હેલો દોસ્તો, આજે હું લઈને આવ્યો છું એનસીઈઆરટી અને જીસીઈઆરટી આધારિત ઇતિહાસ એમસીક્યુ સિરીઝનો ભાગ 12. આજે આપણે વાત કરવાના છીએ અનુ મૌર્ય યુગના એમસીક્યુ વિશે. તો મિત્રો, આપણે કાલે જોયા મૌર્ય યુગના એમસીક્યુ વિશે. અને જે મિત્રો ચેનલ પર નવા છે એમને જણાવી દઉં કે શિવશક્તિ એજ્યુકેશન ચેનલ પર હવે દરેક સબ્જેક્ટના દરેક ટોપિક પ્રમાણેના આપણે એમસીક્યુ લઈને આવવાના છીએ. અને મિત્રો, જે તમારી આવનારી એક્ઝામ છે, રેલવેની ગ્રુપ ડીની હોય, એનટીપીસીની હોય, કોન્સ્ટેબલની હોય કે પછી હાઈકોર્ટની બેલીફની હોય, આ દરેક પરીક્ષામાં તમને આ એમસીક્યુ કામ લાગવાના છે. તો જો તમે આગલા વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, જો આ દરેક વિડીયોની તમારે પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકી છે, એમાં જઈને ડાઉનલોડ કરી લેજો. તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. તો મિત્રો, આપણે આ જેટલા વંશ લખ્યા છે આ દરેક વંશના આજે આપણે એમસીક્યુ જોવાના છીએ. આપણો પહેલો પ્રશ્ન છે કે શૃંગ વંશની સ્થાપના કોણે કરી? પુષ્યમિત્ર શૃંગે, અગ્નિમિત્રએ, વસુમિત્રએ કે દેવભૂતિએ? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, પુષ્યમિત્ર શૃંગે. તો મિત્રો, આ જે પુષ્યમિત્ર શૃંગ હતો એ જે મૌર્ય યુગનો છેલ્લો રાજા હતો બૃહદર્થ, એનો સેનાપતિ હતો. અને પુષ્યમિત્ર શૃંગે બૃહદર્થની હત્યા કરીને શૃંગ વંશની સ્થાપના કરી. નીચે પૈકી કોણ પુષ્યમિત્રના પુરોહિત હતા? કાલિદાસ, તાનસેન, ચાણક્ય કે પતંજલિ? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, પતંજલિ. અષ્ટધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી? ચાણક્ય, તાનસેન, પાણિની કે પતંજલિ? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, પાણિની. તો મિત્રો, આપણે ઘણી એવી રચનાના મૂકી છે અને એના રચયિતા કોણ છે એનો પણ એક કોઠો મૂક્યો છે. તો તમે શાંતિથી વાંચી લેજો. અને આ દરેક જે રચના છે બહુ આઈએમપી છે, તો તમે એના રચયિતા યાદ કરી લેજો. કયા વંશને અશ્વમેઘ પુનરુદ્ધાર યુગ તરીકે ઓળખીએ છીએ? શૃંગ, ચેદી, કુષાણ કે ચોલ? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, શૃંગ વંશને. તો આ શૃંગ વંશના જે રાજવી હતા એ અશ્વમેઘ પુનરુદ્ધાર યુગ તરીકે આપણે ઓળખીએ છીએ. નીચે પૈકી કયો સ્મૃતિ ગ્રંથ પ્રથમ રચાયો? યાજ્ઞવલ્કીય, મનુસ્મૃતિ, વિષ્ણુ સ્મૃતિ કે ઉપર પૈકી એક પણ નહીં? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, મનુસ્મૃતિ. અને આ મિત્રો, જે ત્રણેય જે સ્મૃતિઓ છે એ શૃંગ વંશના શાસનકાળ દરમિયાન જ બની છે, પરંતુ એમાંય સૌથી પહેલી બની હોય તો મનુસ્મૃતિ બની હતી. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? પુષ્યમિત્ર પછી તેનો પુત્ર અગ્નિમિત્ર ગાદીએ આવ્યો. કાલિદાસે અગ્નિમિત્ર પર માલવિકા અગ્નિમિત્ર નામની એક રચના કરી. શૃંગ વંશનો છેલ્લો રાજા દેવભૂતિ હતો કે એક પણ નહીં? સાચો જવાબ આવશે વિકલ્પ ડી, કે એક પણ વિધાન ખોટું નથી. તો મિત્રો, આપણે આગળ જોયું કે શૃંગ વંશનો સ્થાપક કોણ હતો? તો કે પુષ્યમિત્ર શૃંગ. અને છેલ્લો રાજા પૂછાય તો દેવભૂતિ. તો મિત્રો, જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા. મહામેઘવાહન વંશ તરીકે કયો વંશ જાણીતો છે? સાતવાહન, શૃંગ, ચેદી કે ચોલ? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, ચેદી વંશ. તો મિત્રો, આજે ચેદી વંશની સ્થાપના કરી હતી મહામેઘવાહન નામના એક વ્યક્તિએ. બસ એના કારણે જ ચેદી વંશને મહામેઘવાહન વંશ કહીએ છીએ. ચેદી વંશનો રાજા ખારવેલ કઈ સંપ્રદાયનો અનુયાયી હતો? બૌદ્ધ, જૈન,
શૈવ કે વૈષ્ણવ? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, જૈન. ભુવનેશ્વર એટલે કે જે ઓડિશામાં આવ્યું છે તે ભુવનેશ્વર પાસે ઉદયનગરની ટેકરીઓમાં હાથી ગુફા નામનો અભિલેખ કોને બંધાવ્યો? ખારવેલ, મહામેઘવાહન, દેવભૂતિ કે અશોક? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, ખારવેલ. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? હાથી ગુફામાંથી મહારાજ ઉપાધિનો પ્રાચીનતમ ઉલ્લેખ મળે છે. ખારવેલ એ મહારાજ ઉપાધિ ધારણ કરનાર પ્રથમ શાસક હતો. ખારવેલ સંગીતમાં નિપુણ હતો, નિપુણ ન હતો કે એક પણ નહીં? તો મિત્રો ખોટું વિધાન પૂછ્યું છે, તો સી વિકલ્પ આવશે કે ખારવેલ છે એ સંગીતમાં નિપુણ હતો, અને વિકલ્પમાં નિપુણ ન લખ્યું છે એટલે એ વિધાન ખોટું છે. નીચે પૈકી કયું વિધાન સાચું છે? વસ્તી ગણતરીનો સૌ પ્રથમ પુરાવો હાથી ગુફા અભિલેખમાંથી મળ્યો. હાથી ગુફા અભિલેખમાં ભારત વર્ષનો ઉલ્લેખ સૌ પ્રથમ વખત જોવા મળે છે. એ અને બી બંને ખોટા છે કે એ અને બી બંને સાચા છે? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, કે એ અને બી બંને સાચા છે. તો મિત્રો આ બહુ મોસ્ટ આઈએમપી બે વિધાન છે, યાદ કરી લેજો. શૃંગ વંશના અંતિમ શાસક દેવભૂતિની હત્યા કોણે કરી? સેનાપતિ વાસુદેવે, સેનાપતિ સિમુકે, સેનાપતિ વસુમિત્રએ કે ગૌતમી પુત્ર સતકર્ણીએ? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, સેનાપતિ વાસુદેવે. સેનાપતિ વાસુદેવે કયા વંશની સ્થાપના કરી? ચોલ, કણવ, સાતવાહન કે પાંડ્ય? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, કણવ વંશની. કણવ વંશનો છેલ્લો રાજા કોણ હતો? સુશર્મન, સિમુખ, કનિષ્ક કે વસુમિત્ર? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, સુશર્મન. તો મિત્રો આપણે આગળ જોયું કે કણવ વંશની સ્થાપના વાસુદેવે કરી, અને જો છેલ્લો રાજા પૂછાય તો સુશર્મન. સિમુકે સુશર્મની હત્યા કરી કયા વંશની સ્થાપના કરી? ચોલ, પાલ, સાતવાહન કે સોલંકી? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, સાતવાહન વંશની. તો મિત્રો આ દરેક વંશનો આપણે કોઠો પાછળ મૂક્યો છે, એ પછી આવશે. નીચે પૈકી કયું વિધાન સાતવાહન વંશને લાગુ પડતું નથી? આ વંશને દક્ષિણ પંથના સ્વામી કહે છે. વિષ્ણુ પુરાણ અનુસાર આ વંશને સાગરના સ્વામી કયા છે. આ વંશના મોટા ભાગના રાજવી પોતાની નામની આગળ માતાનું નામ લખતા, કે આ વંશના સિક્કામાં વહાણનું ચિત્ર જોવા મળે છે? તો મિત્રો આમાં શું કીધું છે કે કયું વિધાન સાતવાહનને લાગુ નથી પડતું, મતલબ કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, કે વિષ્ણુ પુરાણ અનુસાર નહીં, મત્સ્ય પુરાણ અનુસાર સાતવાહન વંશને સાગરના સ્વામી કહ્યા છે. તો મિત્રો આ ચારે ચાર ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ કરી લેજો. સાતવાહન વંશના કયા રાજાએ સૌ પ્રથમ વખત પોતાના નામની આગળ માતાનું નામ લખાવ્યું? સિમુખ, વશિષ્ઠ પુત્ર પુલુવામી, હાલ કે ગૌતમી પુત્ર સતકર્ણી? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, ગૌતમી પુત્ર સાતકર્ણી. અને મિત્રો આજે વશિષ્ઠી પુત્ર પુલુવામી છે એ ગૌતમી પુત્ર સાતકર્ણીનો પુત્ર હતો. સીસાના સિક્કા સૌ પ્રથમ કયા વંશના રાજાઓએ શરૂ કર્યા? યવનોએ, સાતવાહન વંશે, શકોએ કે સોલંકીએ? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, સાતવાહન વંશે.
તો મિત્રો આપણે જેમ આગળ ચર્ચા કરી કે અનુમૌર્ય યુગના દેશી શાસકો વિશે, તો એ દરેક વંશના આપણે પ્રથમ રાજા કોણ હતું અને છેલ્લો રાજા કોણ હતું એની આપણે એક કોઠો મૂક્યો છે, તો એ તમે શાંતિથી વાંચી લેજો. પછી મિત્રો જે વિદેશી શાસકો હતા, આગળ આપણે સ્વદેશી જોયા, તો કે વિદેશી શાસકોનો ક્રમ કયો હતો? તો સૌથી પહેલા યવનો આયા કે જેને આપણે ઇન્ડો ગ્રીક અથવા બેક્ટ્રિયન પણ કહીએ છીએ. પછી શકો આયા, પછી પહલવો આયા અને પછી કુષાણ આવ્યા. તો આ ક્રમ યાદ કરી લેજો. ભારત પર આક્રમણ કરનાર પ્રથમ યુનાની યવન કોણ હતો? મિનેન્ડર, હેલિયોડોરસ, ડેમેટ્રિયસ પ્રથમ કે નહપાન? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, ડેમેટ્રિયસ પ્રથમ. કોણ એશિયાના સંરક્ષક તરીકે જાણીતું છે? મિનેન્ડર, હેલિયોડોરસ, ડેમેટ્રિયસ પ્રથમ કે નહપાન? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, મિનેન્ડર. નીચે પૈકી કયું વિધાન મિનેન્ડર માટે સાચું છે? તેને બૌદ્ધ સાધુ નાગસેનથી પ્રભાવિત થઈ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, તેને મહાયાન શાખાનો અંગીકાર કર્યો, એ અને બી બંને કે એક પણ નહીં? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, એ અને બી બંને. તો મિત્રો આ જે નાગસેન અને જે મિલિંદર છે એ બંને વચ્ચે જે વાર્તાલાપ થઈ હતી ને એને મિલિંદ પન્હો કહેવાય છે, કે મિલિંદરના પ્રશ્નો, અને એના જવાબ નાગસેને આપ્યા હતા. તો આમના ઉપર એક પુસ્તક બન્યું છે, મિલિંદ પન્હો. ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોને બહાર પાડ્યા? શકોએ, કુષાણોએ, યવનોએ કે ગુપ્તોએ? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, યવનોએ. ભારતમાં સૌપ્રથમ શુદ્ધ સોનાના સિક્કા કોને બહાર પાડ્યા? શકોએ, કુષાણોએ, યવનોએ કે ગુપ્તોએ? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, કુષાણોએ. શકોની કુલ કેટલી શાખા ભારતમાં સ્થપાઈ હતી? 5, 3, 4 કે 2? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, 5. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? શક શાસકોને ક્ષત્રપ કહેતા, પ્રથમ મહાક્ષત્રપ તરીકે રુદ્રદામાં ગાદીએ બેસ્યો, પ્રથમ ક્ષત્રપ રાજા ચાષ્ટન હતો કે એક પણ નહીં? તો ખોટું વિધાન પૂછ્યું છે, તો વિકલ્પ ડી આવશે, કે એક પણ વિધાન ખોટું નથી. તો મિત્રો આ ખાસ યાદ કરી લેજો. જો પ્રથમ ક્ષત્રપ રાજા પૂછાય તો ચાષ્ટન હતો, અને પ્રથમ મહાક્ષત્રપ પૂછાય તો રુદ્રદામાં હતો. પહલવો મૂળ ક્યાંના વતની હતા? ઇન્ડોનેશિયા, ઈરાન, મોંગોલિયા કે ઉપર પૈકી એક પણ નહીં? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, ઈરાન, કે જેને પર્શિયા પણ કહીએ છીએ. ભારતમાં પહલા વંશના વાસ્તવિક સ્થાપક કોણ હતા? ગોન્ડોફનીસ, કેજુલા કડફિસ, મિથ્રોડેટસ પ્રથમ કે સંત પીટર? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, મિથ્રોડેટસ પ્રથમ. ભારતમાં પ્રથમ કુષાણ રાજા કોણ હતો? ગોન્ડોફનીસ, કેજુલા કડફિસ, મિથ્રોડેટસ પ્રથમ કે વિમ કડફિસ? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, કેજુલા કડફિસ. સૌ પ્રથમ શુદ્ધ સોનાના સિક્કા બહાર પાડવાનો શ્રેય કોને જાય છે? તો મિત્રો આપણે આગળ જોયું કે કુષાણોએ સૌ પ્રથમ શુદ્ધ સોનાના સિક્કા બહાર પાડ્યા હતા, અને સોનાના એકલા સિક્કા પૂછાય તો યવનો આવશે, પરંતુ શુદ્ધ સોના સિક્કા પૂછાય તો કુષાણ આવશે. અને એની અંદર જો કોઈ રાજાનું નામ પૂછાય તો આ 4 વિકલ્પમાંથી જવાબ આવશે વિકલ્પ ડી, વિમ કડફિસે. શક સંવંતની શરૂઆત
ઈસવીસન 78માં કોણે કરી? કનિષ્કે, વસુમિત્રએ, વાસુદેવે કે વેમકડપીસે? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, કનિષ્કે. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? ચોથી બૌદ્ધ સંગતિ કનિષ્કના સમયમાં ભરાઈ. ઇતિહાસકારો કનિષ્કને બીજો અશોક માને છે. ભારત સરકારે 1975માં શક સંવતને સત્તાવાર પંચાંગ તરીકે સ્વીકાર્યું કે શક સંવતનો પહેલો મહિનો કારતક હોય છે? તો મિત્રો ખોટું વિધાન પૂછ્યું છે, તો જવાબ આવશે વિકલ્પ ડી. કારણ કે કારતક મહિનો પહેલો હોતો નથી, શક સંવતનો પહેલો મહિનો હોય છે ચૈત્ર. નીચે પૈકી કયું વિધાન સાચું છે? ચરક કનિષ્કના દરબારમાં રાજવૈદ હતા. સુશ્રુત સંહિતામાં મહર્ષિ સુશ્રુતે શૈલ્ય ચિકિત્સાનો ઉલ્લેખ કર્યો છે. કુષાણ વંશનો છેલ્લો રાજા વસુદેવ હતો કે આપેલ તમામ? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ. બૌદ્ધ સાધુઓના નિવાસ સ્થાનને શું કહે છે? વિહાર, ચૈત્ય, ગોપુરમ કે આપેલ તમામ? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, વિહાર. બૌદ્ધ સાધુઓના પૂજા સ્થાનને શું કહે છે? વિહાર, ચૈત્ય, ગોપુરમ કે આપેલ તમામ? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, ચૈત્ય. કુષાણો દ્વારા કઈ શૈલીને સંરક્ષણ આપવામાં આવ્યું હતું? મથુરા, ગાંધાર એ અને બી બંને કે અમરાવતી? તો મિત્રો શૈલી મતલબ જે આ મૂર્તિકળા બનાવે છે એ વખત મતલબ મૂર્તિકળાની શૈલી ચાલતી હતી કે આ વિસ્તારમાં આ રીતના મૂર્તિ બનાવે તો એને આ શૈલી કહેતા, બીજા વિસ્તારમાં અલગ પ્રકારની મૂર્તિ બનાવે તો એને અલગ શૈલી કહેતા, બસ તેને શૈલી કહેવાય. તો કે કુષાણો દ્વારા કઈ શૈલીને સંરક્ષણ આપ્યું હતું? તો જવાબ આવશે વિકલ્પ સી, એ અને બી બંને. સાતવાહન વંશ દ્વારા કઈ શૈલીને સંરક્ષણ આપવામાં આવ્યું હતું? મથુરા, ગાંધાર એ અને બી બંને કે અમરાવતી? તો આમાં સાચો જવાબ આવશે વિકલ્પ ડી, અમરાવતી. નીચે પૈકી કઈ શૈલી સ્વદેશી છે? મતલબ ભારતની છે આપણા. મથુરા, ગાંધાર, અમરાવતી કે આપેલ તમામ? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, મથુરા. આ મથુરાની જે શૈલી છે એમાં કોઈ વિદેશીનો પ્રભાવ જોવા મળતો નથી. તો મિત્રો જે મૂર્તિકળાની જે શૈલીઓ છે એના વિશે આપણે શું શું તફાવત છે મૂક્યા છે. જેમ કે ગાંધાર શૈલીની વાત કરીએ તો કે એને સંરક્ષણ કોને આપ્યું હતું? તો કે કુષાણ, શક અને ગ્રીકોએ. મથુરા શૈલીને તો કે કુષાણો દ્વારા. અમરાવતી પૂછાય તો કે સાતવાહન વંશ દ્વારા. પછી બીજો શું તફાવત છે? તો કે જે ગાંધાર શૈલી હતી એની અંદર બૌદ્ધ અને રોમન દેવતાનો પ્રભાવ જોવા મળતો. પછી મથુરા શૈલી છે મિત્રો, આ બહુ આઈએમપી છે, કેમ કે મથુરા શૈલી એક તો સ્વદેશી તો છે, એની સાથે સાથે એની અંદર જૈન, બુદ્ધ અને હિન્દુ એમ ત્રણેય ધર્મનો પ્રભાવ જોવા મળતો હતો. અને જે અમરાવતી છે એમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ જોવા મળતો. પછી જે ગાંધાર શૈલી છે એ ભૂરા અને વાદળી પથ્થરનો ઉપયોગ થતો એની અંદર. મથુરા શૈલીમાં લાલ રેતીના પથ્થરનો ઉપયોગ અને અમરાવતીમાં સફેદ આરસના પથ્થરનો ઉપયોગ થતો હતો. પછી ગાંધાર શૈલીની વાત કરીએ તો કે એની અંદર બૌદ્ધની ભાવના કરતે શરીરની બાહ્ય દેખાવટ પર વધુ ધ્યાન અપાતું. અને જે મથુરા શૈલી છે કે એની અંદર બૌદ્ધની ભાવનાઓ પર વધુ ધ્યાન અપાતું. તો મિત્રો આ તફાવત છે, તો તમે યાદ કરી લેજો. નીચે પૈકી કઈ શૈલીમાં બૌદ્ધની પ્રથમ મૂર્તિ બની હતી? મથુરા, ગાંધાર, અમરાવતી કે આપેલ તમામ? તો આની અંદર સાચો જવાબ આવશે વિકલ્પ એ, મથુરા. પછી મિત્રો સાથે સાથે અનુમૌર્ય યુગની અંદર દક્ષિણનો ભાગ છે તે એક સંગમ યુગ તરીકે મતલબ એ બધા રાજાઓ થઈ ગયા એ સમયમાં તે સંગમ યુગ કહેવાતો. તો કે સંગમ યુગના કયા રાજાઓ છે?
એમનું પ્રતીક કયું છે અને એમનો પ્રથમ રાજા કયો છે. તો આ એટલું બધું કોઈ આઈએમપી નથી, પણ છતાં પણ આપણે મૂક્યું છે. તો કે પાંડ્ય વંશનું પ્રતીક માછલી હતું અને પ્રથમ રાજા તો કે નેડિયાન હતો. ચોલ વંશનું વાઘ હતું અને એનો રાજા પ્રથમ હતો ઇલન ચેતચે. અને ચેર વંશનું પૂછાય તો કે ધનુષ અને પ્રથમ રાજા ઉદયીન જેરલ. તો આ એટલું બધું આઈએમપી નથી, પણ છતાં મેં મૂક્યું છે. નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે? ભારતનો સૌ પ્રથમ સંસ્કૃતમાં લખાયેલ શિલાલેખ શક શાસક રુદ્રદામાનો જૂનાગઢનો શિલાલેખ છે. સંગમ યુગમાં કાપડ ઉત્પાદન સૌથી મહત્વપૂર્ણ હતું. તમિલ સાહિત્યનું પ્રથમ સંગીત સંગ્રહ મણિમેખલાઈને માનવામાં આવે છે. કે કુરુલ ગ્રંથને તમિલ સાહિત્યનો 5મો વેદ માનવામાં આવે છે. તો મિત્રો ખોટું વિધાન પૂછ્યું છે. તો આની અંદર જવાબ આવશે વિકલ્પ સી. કે જે પેલો મણિમેખલાઈ જે ગ્રંથની વાત કરી છે એ નથી, એની જગ્યાએ આવશે પરિપાદલ, કે જેને તમિલ સાહિત્યનું પ્રથમ સંગીત માનવામાં આવે છે. તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, અને આની જો પીડીએફ તમારે જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકી છે. અને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને જૂના વિડીયો જોવાનું પ્લેલિસ્ટમાં જઈને ના ભૂલતા. મળીએ હવે નવા વિડીયોમાં.